તો પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર કરશે। પહેલી અને બીજી મેના રોજ પીએમ આવશે ગુજરાત। 2 દિવસની ગુજરાતમાં રોકાણ કરશે પીએમ મોદી। ગુજરાતમાં 6 પ્રચંડ જનસભાઓ સંબોધિત કરશે। તો 2 દિવસમાં 15 થી વધુ લોકસભા માટે તેઓ પ્રચંડ પ્રચાર કરવાના છે। જનસભાઓ ગજવશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવરી લેવાશે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે પણ તેઓ પ્રચાર કરશે। સાથે જ વિશાળ જનસભાનું પણ તેઓ સંબોધિત કરશે, જેમાં 1 મે બપોરના 3 કલાકે ડીસા ખાતે જનસભા, બનાસકાંઠા, પાટણ લોકસભા બેઠક પણ સમાવિષ્ટ। તો 1 મેના રોજ બપોરના 5 કલાકે હિંમતનગરમાં જનસભાને સંબોધશે, જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો 2 મેના રોજ સવારે 11 કલાકે આણંદ ખાતે જનસભા સંબોધશે, જેમાં આણંદ અને ખેડા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો બપોરના 1 કલાકે વઢવાણ ખાતે જનસભા સંબોધશે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો 2 મેના રોજ બપોરના 3 કલાકે જૂનાગઢ ખાતે જનસભા સંબોધશે, જેમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। જ્યારે 2 મે સાંજે 5 કલાકે જામનગર ખાતે જનસભા સંબોધશે, જેમાં જામનગર અને પોરબંદર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો પીએમ મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે, જ્યાં તેઓ ચૂંટણી પ્રચાર કરશે। ધુઆંધાર પ્રચાર સાથે જનસભા પણ સંબોધવાના છે। તો ચૂંટણીનો જંગ જામ્યો છે અને પીએમ મોદી ગજવશે સભાઓ, જેના માટે ખાસ તે 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેમનો પ્રચંડ પ્રચાર, ધુઆંધાર પ્રચાર જોવા મળશે। તો આ મુદ્દે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, જે પ્રકારથી પીએમનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ અને પ્રચંડ જનસભાઓ પણ ગજવશે, શું વધુ માહિતી? લુબના, ચોક્કસ જે રીતે 7મી મેના રોજ ગુજરાતમાં 3જા ફેઝમાં મતદાન હોય તેની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર કરવાના છે। 2 દિવસ ગુજરાતમાં તેનું રોકાણ રહેશે અને 6 જેટલી મોટી જનસભાઓ છે તે સંબોધન કરશે। તેની સાથે જ આ જે 6 જનસભાઓ છે તેની અંદર 15થી પણ વધુ જે લોકસભાઓ છે તેને કવર કરવામાં આવશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ 3 ઝોનની અંદર અલગ અલગ 6 જનસભાઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં કરશે। તેના મુખ્યત્વે જો સમજવાનો પ્રયાસ કરીએ તો 1 મેના રોજ જ્યારે ગુજરાતનો સ્થાપના દિન છે તે દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને બપોરના 3 કલાકે તેઓ પહેલી જે જનસભા છે તે ઉત્તર ગુજરાતના ડીસા ખાતે, એટલે બનાસકાંઠા જે લોકસભા છે તેની અંદર ડીસા ખાતે તેઓ જનસભા કરશે। તેની અંદર બનાસકાંઠા અને પાટણ લોકસભાના જે કહી શકાય વિધાનસભાઓને કવર કરતી આ જે જનસભા હશે તે ડીસા ખાતે યોજાશે। બીજી જે જનસભા બપોરના 5 કલાકે થવાની છે તે હિંમતનગર ખાતે થશે અને હિંમતનગરની અંદર સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ જે લોકસભાઓ છે તેને પણ કવર કરવામાં આવશે। અમદાવાદના પૂર્વનો જે વિસ્તાર છે, દહેગામવાળો વિસ્તાર, તે પણ તેની અંદર જે સભા છે તેમાં કવર કરવામાં આવશે। એ જ રીતે બીજા દિવસે 2 મેના રોજ સવારે 11 કલાકથી ધુઆંધાર તેઓ અલગ અલગ 4 સભાઓ કરવાના છે લુબના। તેની અંદર 2 મેના રોજ સવારે 11 કલાકે તેઓ આણંદ ખાતે જશે, મધ્ય ગુજરાતને તેઓ કવર કરશે। તેની અંદર આણંદ, ખેડા અને જે કહી શકાય કે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, વડોદરા, એ તમામને ત્યાં કવર કરવામાં આવશે। ત્યારબાદ બપોરના 1 કલાકે વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જનસભા થશે। તેની અંદર સુરેન્દ્રનગર લોકસભા, રાજકોટ લોકસભા અને ભાવનગર લોકસભા આ 3 લોકસભા ત્યાં કવર કરવામાં આવશે। તેના જનસમર્થન સાથે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં જનસભા કરશે। ત્યારબાદ બપોરના 3 કલાકે જૂનાગઢ ખાતે જનસભા થશે। તેની અંદર સૌરાષ્ટ્રની જૂનાગઢ બેઠક, પોરબંદર બેઠક, અમરેલી બેઠક આ 3 લોકસભા બેઠકનો સમાવેશ કરવામાં આવશે। ત્યારબાદ સાંજે 5 કલાકે જામનગર ખાતે તેની જનસભા થશે। તેની અંદર જામનગર આખો વિસ્તાર, પોરબંદરના જે કુતિયાણાથી માંડીને જે પોરબંદર વિસ્તાર છે તેનો અહીંયા સમાવેશ થશે। એટલે માની શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ગુજરાતની અંદર ધુઆંધાર પ્રચાર 2 દિવસ કરશે। તેની અંદર 15થી વધુ લોકસભાઓ છે તેઓ કવર કરશે, મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત
અને જે કહી શકાય કે મધ્ય ગુજરાત આ 3 ઝોનનો સમાવેશ પ્રધાનમંત્રી મોદીની જે જનસભાઓમાં થયો છે ને આ ફાઇનલ જે આખો જે ચાર્ટ છે તે બની ગયો છે ને કહી શકાય કે જે રીતે 7મી તારીખે ગુજરાતમાં ત્રીજા ફેઝની અંદર મતદાન થવાનું છે, 5મી તારીખે તમામ પ્રચાર પડઘમ શાંત થશે, તેની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધુઆધાર ગુજરાતની અંદર આ પ્રચાર છે તે પ્રચંડ પ્રચાર છે તે કરવા જઈ રહ્યા છે. જી લુબના. જી બિલકુલ પ્રણવ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું. તો પીએમ મોદીનો ધુઆધાર પ્રચાર. તો ગુજરાતમાં જામ્યો છે ચૂંટણીનો જંગ. કોંગ્રેસના પ્રચારકો આવશે ગુજરાત અને કરશે પ્રચાર. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના ડેરા ગુજરાતમાં 26 એપ્રિલથી 5 મે સુધી વાસનિક ગુજરાતમાં રહેશે. 27 એપ્રિલે પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપુરમાં સભા છે, તો 28 એપ્રિલે અભિષેક મનુ સંઘવી પણ ગુજરાતમાં પત્રકાર પરિષદ કરશે. 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં સભાને સંબોધશે. તો અલકા લાંબા ગુજરાતમાં પ્રચાર કરીને મત માટે કરશે અપીલ. તો વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે. પ્રણવ, હવે કોંગ્રેસનો પણ જે પ્રકારથી પ્રચાર છે, કોંગ્રેસના પણ સ્ટાર પ્રચારકો ગુજરાત આવી રહ્યા છે, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી પણ. શું વધુ અપડેટ્સ આ મામલે? લુબના, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તે જ રીતે જે કોંગ્રેસના તમામ જે વરિષ્ઠ નેતાઓ છે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે હોય કે પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને જે કહી શકાય કે નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત આવશે, પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે. તો સાથે જ જે પૂર્વ સીએમ રહી ચૂક્યા છે, અશોક ગેહલોત હોય, પછી કમલનાથ હોય કે પછી જે કહી શકાય કે બઘેલ છે, એ તમામ જે નેતાઓ છે તે ગુજરાત આવશે. ખાસ કરીને જ્યારે 27મી તારીખથી 5 તારીખ સુધી જ્યાં સુધી પ્રચાર પડઘમ શાન ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસના જે પ્રભારી છે મુકુલ વાસનિક, તેઓ સતત ગુજરાતમાં ધામા નાખીને બેસે. તમામ અલગ અલગ જે લોકસભાઓ છે, 26 લોકસભાઓની અંદર તેઓ એ કવર કરશે અને તમામ જગ્યાએ જે જનસંપર્ક સંવાદ છે તે કરશે. ત્યારબાદ 27મી તારીખે રાહુલ જે પ્રિયંકા ગાંધી જે છે એ ધરમપુર ખાતે જે દરબારગઢ છે ત્યાં તેઓ જનસભા કરશે. તેની અંદર વલસાડ લોકસભા છે, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેનો ત્યાં સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ 28મી તારીખે 28મી એપ્રિલ જે છે એમાં અભિષેક મનુ સિંઘવી તે ત્યાં આવશે. 29મી તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને તે પાટણ ખાતે જનસભા સંબોધન કરશે. એ જ રીતે અલકા લાંબા જે ગુજરાતમાં આવશે, તેઓ મહિલાઓ માટે ખુશ પ્રચાર કરશે. પવન ખેડા છે, સુપ્રિયા સિનેટ છે, પછી જે કહી શકાય કે યુવા નેતા કનૈયા કુમાર, જેઓ દિલ્હી ખાતે તેઓ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે, તેમ છતાં પણ તેની ડિમાન્ડ હતી કે તેઓ અહીં પણ ગુજરાતમાં આવે, અહીં પ્રેસ કોન્ફરન્સ કરે, અથવા પછી જે અમદાવાદની જે શહેરો છે કે પછી જે કહી શકાય કે ઉત્તર ગુજરાતની અનેક એવી બેઠકો છે જ્યાં તેઓ ધુઆધાર પ્રચાર છે કરશે. ચોક્કસ એ માની શકાય કે રાજકીય જે કહી શકાય કે મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે, તેમ પ્રચાર પણ તેજ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને તમામ દિગ્ગજ નેતાઓ, દિલ્હીના તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. એટલે 5 મે સુધી આ પ્રચાર જે છે તે ધુઆધાર જોવા મળશે, પ્રચંડ પ્રચાર જોવા મળશે, રોડ શો જોવા મળશે, નેતાઓની પ્રેસ કોન્ફરન્સ જોવા મળશે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય કે અન્ય દિગ્ગજ નેતાઓ છે. બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ પ્રણવ. તો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો મોટો આક્ષેપ, રાજકોટમાં પણ સુરતવાડી થવાની હતી